રોટલો ખાવો હોય તો। એક હતું ગામ, એમાં એક ખેડૂત રહે, સુભાષભાઈ એમનું નામ। તે ખેતરમાં ખૂબ જ મહેનત કરે। એક દિવસ તે કામ કરતા કરતા ખૂબ થાકી ગયા એટલે ઝાડ નીચે આરામ કરવા બેઠા। પછી તે રોટલો ને છાશ ખાવા બેઠા। એટલામાં દડુક દડુક કરતો કાનુ નામનો એક સસલો ત્યાં આવી ચડ્યો। સસલાને જબરી ભૂખ લાગેલી। સસલો કહે, ખેતરભાઈ, ખેતરભાઈ, શું કરો છો? સુભાષભાઈ હસીને કહે, અલ્યા, હું તો ખેડૂત છું। આ જમીન દેખાય છે ને, એને ખેતર કહેવાય। સસલાએ શરમાઈને જીભ કાઢી કહે, હમમ, ખેડૂતભાઈ, ખેડૂતભાઈ, તમે શું કરો છો? સુભાષભાઈએ કહ્યું, ખાઉં છું। કાનુ સસલાએ સુભાષભાઈના હાથમાં રહેલા મકાઈના રોટલાને જોઈ કહ્યું, ઓહો, આ તો ચાંદો! શું તમે ચાંદો ખાઈ જવાના? સુભાષભાઈ ખડખડાટ હસી પડ્યા, આ ચાંદો નથી, આ તો રોટલો છે, રોટલો। સસલો કહે, કેવો લાગે, ખાટો કે મીઠો? એક બટકું આપો ને। સુભાષભાઈએ રોટલાનો એક ટુકડો આપ્યો। કાનુ તો ખાતો જાય ને ખુશ થતો જાય। સસલો કહે, સુભાષભાઈ, આ રોટલો ક્યાં મળે? ક્યાં ઝાડ પર ઉગે કે જમીનમાં થાય? સુભાષભાઈ કહે, એ તો ઉગે નહીં કે જમીનમાં થાય ય નહીં, એ તો બનાવવો પડે। તે માટે પહેલાં ખેતર ખેડી તેમાં દાણા વાવવા પડે। સસલો કહે, એટલે રોટલો તૈયાર? સુભાષભાઈ કહે, અલા દડુકિયા, એમ કઈ રોટલો તૈયાર ન થાય। દાણા વાવ્યા પછી તેને પાણી પાવું પડે, પછી તો દાણામાંથી ફણગા ફૂટે અને છોડ તૈયાર થાય। સસલો કહે, એટલે હવે રોટલો તૈયાર? સુભાષભાઈ કહે, ના ભાઈ ના, હજુ તો વાર છે। સુભાષભાઈ કહે, ખેતરમાં નીંદવું પડે, મકાઈના છોડ મોટા થાય એટલે તેના પર ડોળા આવે। સસલો ઉતાવળો થઈને કહે, એટલે રોટલો તૈયાર? સુભાષભાઈ કહે, અરે લંબકર્ણ, પૂરું સાંભળ તો ખરો, છોડ પરથી ડોળા કાપવા પડે, એ પછી ડોળા સૂકવીને તેમાંથી મશીન વડે દાણા છૂટા પાડવા પડે। કાનુ કહે, યાદ રહી ગયું, ખેતર ખેડવાનું, દાણા વાવવાના, પાણી પાવાનું, છોડ થાય, ડોળા થાય, દાણા થાય એટલે રોટલો તૈયાર। સુભાષભાઈ કહે, મોં બંધ કર, કાન ખુલ્લા કર। દાણા છૂટા પાડ્યા પછી તેમાંથી કચરો ઉડાડી દેવાનો અને કાંકરા વીણવા પડે, એ પછી ઘંટીમાં દાણા દળવાના ને તેનો લોટ થાય। કાનુ સસલો બોલ્યો, લોટ થાય એટલે રોટલો તૈયાર। સુભાષભાઈ કહે, અલ્યા સસ્સા, પછી એ લોટને પાણી નાખી બાંધવો પડે, લોટ બાંધ્યા પછી રોટલો હાથથી ઘડવો પડે। સસલો સુભાષભાઈની નજીક ગયો અને ધીમેથી તેમના કાનમાં બોલ્યો, એટલે હવે તો રોટલો તૈયાર ને? સુભાષભાઈ કહે, હજુ જરા વાર છે, પછી ચૂલો સળગાવવાનો અને રોટલો તાવડી પર શેકવાનો, શેકાઈ જાય એટલે તારો રોટલો તૈયાર। કાનુ સસલો સાવ નરમ થઈ ગયો પણ સાંભળીને રાજી થયો। તે ગલોટિયા ખાતા ખાતા ગાવા માંડ્યો, મારો રોટલો તૈયાર, મારો રોટલો તૈયાર। સુભાષભાઈ કહે, સસલાભાઈ, રોટલો ભાવ્યો? રોજ રોટલા ખાવા હોય તો ચાલો મારી સાથે ખેતર ખેડવા। કાનુ કહે, ના ભાઈ ના। સુભાષભાઈ, એટલી બધી મહેનત કોણ કરે, તમે જ રોટલો ખવડાવજો। સુભાષભાઈએ હસીને પ્રોમિસ આપવા થમ્સ કર્યું। કાનુ સસલો તો ખુશ થઈ દડુક દડુક કરતો ભાગ્યો।